આજ તો ઘેર હળકતા હળકતા રહી ગયું. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. સવારમાં કુદરતી વાતાવરણ નો આનંદ લેતા લેતા નીકળી જાય ગેરેજે જવા. ગેરેજે આવીને કહી નાખી ભગવાન માતાજીની દીવાબત્તી. અને વરસાદ ચાલુ હતો તો ધોઈ નાખી એક ગાડી ચાલુ વરસાદમાં. અને ચાલુ વરસાદમાં રખડવાની કોને કોને મજા આવે કરો કોમેન્ટ. મને તો બહુ મજા આવે જો. અને એમાં મારા કઈ ગીત વાગતા હતા સાંભળો તમે. बंद करो हाथ जोड़ के मैं પછી તો હું લહરપટ્ટી વાળા પાણીમાં પગ ધોઈ નાખ્યા અને 2 વટકા ભોજન ગ્રહણ કરી લીધું. અને આવી જાય એક પછી એક 2 ફોલોવર મળવા. અને સૂત્રો દ્વારા જાણ મળે છે કે ભાઈબંધની ગાડીમાં આજે પંચર પડી ગયું છે. મારા બેટા 10 ની સામા લોભ કરતા અહીંયા કેવા 50 રૂપિયા દેવા દો. ઘણા જોજો તાત્કાલિક પૈસા થઈ જાય ને એમરજન્સી તાત્કાલિક રૂપિયા થઈ જાય ને પછી અચાનક જોઈ નાખી એક સીપ. લે આજ અમારી કચરા પેટી સાફ થઈ લાગી. અને આ ભાઈ કાક ગરમ કરતા હતા અચાનક થઈ ગયો ભડકો જો. देखा आपने लापरवाही का नतीजा ઈ તો રહી ગયું નકર હમણે મારું ગેરેજ વગાવે બેઠા બેઠા. મારા બેટા એમ ફરે હું દાંડિયા. પછી તો મને એમ થઈ ગયું કે લા એક જ જોડી હું લઈ આવું પણ બહુ મોંઘા હતા. ઓ તોય લેવા પડ્યા એક જોડી. દાંડિયા લઈ આવ્યા પછી થઈ ગયો તો આપણે દીવાબત્તી કરવાનો ટાઈમ. તો મેં કરી નાખી દીવાબત્તી. ભગવાન માતાજીને કીધું કે હે માતાજી મારા 10,000 ફોલોવર ઘા કમ્પ્લીટ થઈ જાય. તો હાલો હવે બસ મળવી છે કાલ. જય માતાજી. થેન્ક યુ.